નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર જેટકો ઇલેક્ટ્રિશિયન આસિસ્ટન્ટનું જે પ્રથમ મેરિટ યાદી બહાર પડી છે એ આ વિડીયોમાં આપણે જોઈશું। તો સૌ પ્રથમ ગૂગલની અંદર આપણે જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ લિસ્ટ એવું લખી અને સર્ચ કરતાં આ રીતનું જે પેજ ઓપન થાય છે એ પેજની અંદર આપણે જે પહેલું છે કેરિયરવાળું એના ઉપર ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે જ આ રીતનું હોમ પેજ જેટકોનું ઓપન થશે। એની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ઇમ્પોર્ટન્ટ નોટિસ જે છે જેટકો વિદ્યુત સહાયકની ભરતીની અન્વયે પહેલી ફાળવણી એના ઉપર ક્લિક કરતાં આ રીતની જે PDF છે 7 પેજની એ PDF ઓપન થશે। આ PDF ઓપન થતાં આપ જોઈ શકો છો કે ભરતીની પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોની જનરલ ઓફિસ ખાતે ફાળવણી અને હાજર રહેવાની સૂચનાઓ। એમાં 3 જનરલ ઓફિસના સરનામા આપેલા છે, મહેસાણા, રાજકોટ અને ભરૂચના। નીચે હાજર થયા બાદ જનરલ ઓફિસ દ્વારા રોસ્ટર પોઝિશન અને ઉપલબ્ધ જગ્યાઓ આધારે મેરિટ મુજબ સદર ઝોનલ ઓફિસ હેઠળ આવેલ વર્તુળ કચેરી ફાળવણી કરવામાં આવશે। તેમજ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું રહેશે અને પોલીસ વેરિફિકેશનનો દાખલો પણ આપવાનો રહેશે। આ રીતે નીચે આપણે જોઈ શકીએ છીએ કે મેરિટ મુજબ અહીંયા અનુક્રમ નંબર, જેટકોની એપ્લિકેશન નંબર, તેમજ રોલ નંબર, બર્થ ડેટ, જેન્ડર, કેટેગરી, ઓબ્ટેઇન માર્ક્સ એટલે મેળવેલા માર્ક્સ, એલોટેડ કાસ્ટ અને ઓપરેશન નંબર અને એલોટેડ ઝોન। તો અહીંયા આ જે મેરિટ યાદી છે આપ જોઈ શકો છો। એમાં રાજકોટ ઝોનમાં જે ઝોનમાં ફાળવેલ છે એ અહીંયા દર્શાવેલું છે। આ પેજ 1 છે। એવી રીતે 7 પેજની અંદર આ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ છે। આવનારા સમયની અંદર બીજી મેરિટ યાદી પણ આવશે એવું અનુભવના આધારે ચોક્કસ કહી શકું છું। તેમજ નજીકના જ સમયની અંદર જેટકોની અંદર આખા ગુજરાતમાં 3જા સ્થાન પ્રાપ્ત કરેલા એક ઉમેદવારનું આપણે ઇન્ટરવ્યૂ પણ આપણી આ YouTube ચેનલની અંદર ટૂંક સમયમાં મૂકીશું, જેથી કરીને આવનારા સમયમાં તાલીમાર્થી મિત્રો જ્યારે એપ્રેન્ટિસ કરીને પરીક્ષા આપવાની થાય ત્યારે આ વિડીયો અને તૈયારી કેવી રીતે કરવી એ કામમાં આવે એ હેતુથી આવનારા ટૂંક જ સમયની અંદર આપણે 2 એવા ઉમેદવારો કે જેને આ પરીક્ષાઓ પાસ કરી છે એવા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ ગોઠવીશું અને એ ઇન્ટરવ્યૂ આપણે આ YouTubeમાં વિડીયોના મારફતે આપની સામે પ્રસારિત કરીશું। આપ જોઈ શકો છો એ મુજબ મેરિટ યાદીમાં SC/BCમાં 90 માર્ક્સે મેરિટ અટકેલું છે અને SCની અંદર 88 માર્ક્સે મેરિટ અટકેલું છે। એટલે બીજો રાઉન્ડ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે। પ્રથમ રાઉન્ડના અંતે આપ જોઈ શકો છો કે 271 ઉમેદવારોનું આ લિસ્ટ જાહેર થયેલું છે। તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ પર બન્યા રહેજો। આવા જ વિડીયો લઈને આપણે આવતા રહીશું। જય હિન્દ, જય ભારત।